ટ્રાવેલ કરતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 27મી નવેમ્બરથી એક મોટો ઓપરેશનલ સુધારો અમલમાં મુકાશે। એરપોર્ટ દ્વારા માત્ર 8 મહિનાના સમયમાં તૈયાર કરાયેલા 1000 મીટર લાંબો રનવેને સમાંતર નવો કોડ સી ટેક્સીવે કાર્યરત થવા જઈ રહ્યો છે। આ નિર્ણાયક અપગ્રેડેશનથી એરપોર્ટની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે અને ફ્લાઇટ સંચાલન વધુ ઝડપી બનશે। આ નવા ઉમેરાથી એસવીપીઆઈએ પર ટેક્સીવેની કુલ લંબાઈ 1126 મીટર સુધી વધારવામાં આવી છે, જેથી ઝડપી સંચાલન અને ફ્લાઇટને ઓછી રાહ જોવી પડશે। આ પેરેલલ ટેક્સીવેનું સંચાલન શરૂ થતાં ફ્લાઇટો માટે રનવે પરથી એન્ટ્રી અને એક્ઝિટનું કાર્ય હવે ઝડપી બનશે। વિમાન માટે પાર્કિંગ અને રનવેને જોડતા ટેક્સીવેની લંબાઈ વધારાઈ છે। ટેક્સીવેની લંબાઈ 1126 મીટર સુધી વધારાઈ છે। રનવે પરનું ભારણ ઘટતા ટ્રાફિક મૂવમેન્ટ પ્રતિ કલાક 20થી વધીને 28 થશે। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સતત જે ભારણ વધી રહ્યું છે તેને લઈને એક મહત્વપૂર્ણ કામગીરી છે તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અહીં કરવામાં આવી છે। ખાસ કરીને હું આપને જે બતાવી રહ્યો છું, જે રનવે પર હું ઊભી રહ્યો છું, અને ખાસ કરીને એક નવો ટેક્સી વે છે તેની લંબાઈ છે તે સતત વધારવામાં આવી રહી છે, કારણ કે વિમાન માટે જે પાર્કિંગ અને રનવેને જોડતું જે ટેક્સી વે હોય છે તેની લંબાઈ જે કહી શકાય છે કે 1 કિલોમીટરથી પણ વધુ હાલ લંબાવવામાં આવી છે। હાલ હૈયાત 2 કિલોમીટર હતી, પરંતુ તેમાં વધુ 1 કિલોમીટર ઉમેરવામાં આવી છે। તેને લઈને જે ટેક્સીવેની જે લંબાઈ છે તેમાં વધારો થયો છે। આ વધારાના કારણે જ કહી શકાય છે કે જે રનવેની જે મૂવમેન્ટ છે તે વધુ ઝડપી બનશે, અને સાથે જે ટ્રાફિક મૂવમેન્ટ જે પ્રતિ કલાક 20 હતી તે હવે વધીને 28 થઈ જશે। એટલે ચોક્કસ એ કહી શકાય કે જે પ્લેનની અવરજવર જે છે તેમાં વધારો થશે, તેમાં સમય બચશે, ફ્યુલ બચશે, અને સાથે જ જે કહી શકાય કે ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન જે કામગીરી થવાની હોય છે તેમાં પણ મોટો બેનિફિટ છે તે હાલ અહીં જોવા મળશે। જે સમયાંતર જે ટેક્સી વે આર જે બનાવવામાં આવ્યો છે, હું જ્યાં ઊભો છું એ ટેક્સી વે આર છે, જે કહી શકાય કે 1100 મીટરનો આ બનાવવામાં આવ્યો છે। તેના કારણે જે રનવેની અવરજવરની ક્ષમતા છે તેમાં 40% જેટલો વધારો અહીં કરવામાં આવશે, અને સાથે જ સરદાર વલ્લભભાઈ જે પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેમાં જે સતત ભારણ વધી રહ્યું છે, એક અનુમાન છે કે 300થી પણ વધુ ફ્લાઇટોની અવરજવર છે તે હાલ અહીં જોવા મળી છે, ત્યારે તેને વધુ સમયમાં કહી શકાય કે ઓછા સમયમાં વધુ ફ્લાઇટો કઈ રીતે આવી શકે, સમયનો બચાવ કઈ રીતે થઈ શકે, ફ્યુલનો બચાવ કઈ રીતે થઈ શકે, તમામને ધ્યાને લઈને જે ટેક્સી વે જે રનવે છે, રનવેની સમયાંતર એક નવો ટેક્સી વે છે તેની લંબાઈ છે તે હાલ અહીં વધારવામાં આવી છે। તેના કારણે ચોક્કસપણે એક નવી સિદ્ધિ છે અમદાવાદ જે સરદાર વલ્લભભાઈ પટેલ જે એરપોર્ટ છે તેને અહીં હાંસલ કરી છે। કેમેરામેન સનેક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।